ડીસા તાલુકાના જુનાડીસામાં અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી પરત આવતા અગ્નિવીરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં આર્મી જવાન અગ્નિવીર તાલીમ પૂરી કરી જુનાડીસા ગામ પાછા આવતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। દ્રઢ મનોબળ સાથે ભારતીય લશ્કરમાં જોડાવાની ઈચ્છા સાથે સતત મહેનત કરી પોતાની ઈચ્છા અનુસાર આજથી 1 વર્ષ અગાઉ ડીસા તાલુકાના જુનાડીસા ગામના ઋત્વિકભાઈ રસિકભાઈ મોદી અગ્નિવીરની પરીક્ષામાં પાસ થયા હતા અને જેઓ બેંગ્લોર અને જોધપુરમાં પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। દેશની સેવામાં જોડાયા હતા, જેમનો ટ્રેનિંગ પીરિયડ પૂર્ણ કરી આજે અગ્નિવીર પોતાના માદરે વતન જુનાડીસા ગામમાં પધારતા તેમનું જુનાડીસાના ગામ લોકો દ્વારા ડીજે સાથે ભારત માતા કી જયના નારા લગાવી ભવ્ય સ્વાગત કરાયું હતું। જુનાડીસાના ગામના લોકો દ્વારા ફૂલહાર દ્વારા તેમનું સન્માન કરાયું હતું। સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં 28 ગામ મોદી સમાજના પ્રમુખ અરવિંદભાઈ મોદી, ભરતભાઈ મોદી, અશોકભાઈ મોદી, દિલીપભાઈ ભાટિયા, ગોપાલભાઈ મોદી, રમેશભાઈ ગોહિલ, નરેન્દ્રભાઈ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા। સમગ્ર ગ્રામજનોએ એક થઈ અને ભારત માતાના નામના નારા લગાવ્યા હતા અને અગ્નિવીરનું ભવ્ય સ્વાગત કર્યું હતું। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।